હેલો ફ્રેન્ડ્સ, વેલકમ છે યુટ્યુબ ચેનલ ડૉક્ટર ધરા જોશી પર. આજે 6/8/2026 અને 8/8/2026ના રોજ સ્ટાર્ટ હાયર સેકન્ડરી મેઇન્સની એક્ઝામ લેવાના છે. બધા જ મિત્રોને સારી એવી તૈયારી થઈ ગઈ હશે. પણ આજે આપણે થોડીક નાની એવી ચર્ચા કરીશું કે જે તમને આવડે તો છે બધું, પણ યોગ્ય લખાણ તમે લખી શકો અને થોડી ઘણી માહિતી જે ધ્યાનમાં રાખવાની છે પરીક્ષા આપતી વખતે, એ આજે આપણે જોઈએ. બધાએ કોલ લેટર નીકાળી દીધા હશે અને એની પાછળ જે બીજું સેકન્ડ પેજ છે એ મહત્વની સૂચનાઓ ધ્યાનમાં રાખવાની હોય છે. કારણ કે જે ફર્સ્ટ ટાઈમ એક્ઝામ આપવા જઈ રહ્યા છે એમને તો ઘણી બધી સૂચનાઓ તમારે સરસ એવી વાંચવી પડશે. ટોટલ 22 જેવી સૂચનાઓ છે જેનો અમલ કરવાનો છે પરીક્ષા આપતી વખતે. તો થોડી ઘણી જે મહત્વની સૂચના છે આજે થોડી આપણે ચર્ચા કરી લઈએ કે જે પરીક્ષા આપતી વખતે, કારણ કે એક જ દિવસ વચ્ચે બાકી છે, તો તમને એ કામમાં આવે અને પરીક્ષા વખતે તમને કોઈ તકલીફ ના પડે. તો એક અગત્યની સૂચના એ છે કે જે તમારો સમય છે 10:30 પેપર સ્ટાર્ટ થાય છે, પેપર 1 એ 10:30 સ્ટાર્ટ થઈ જશે, તો 1 કલાક અગાઉ તમારે જતું રહેવું. પણ મારું તો એવું માનવું છે કારણ કે 10:30 એટલે 9:30 પહેલાં તમારે પહોંચી જવું પડે. તો બને ત્યાં સુધી જે પણ તમારું સ્થળ હોય, ધારો કે અમદાવાદ હોય તો તમે આગળના દિવસે જ ત્યાં રોકાઈ જાઓ તો વધારે સારું રહેશે. કારણ કે અમદાવાદ જેવી સિટીમાં, કારણ કે બધી સિટીઓમાં જ એક્ઝામ છે, તો ટ્રાફિકની સમસ્યા વધારે હોય છે. તો તમે જો આગલા દિવસે જતા રહો તો તમે વધારે સારા ટાઈમે તમે પહોંચી શકો. તો 1 કલાક અગાઉ તો કમસે કમ જતું રહેવું. બીજી એક અગત્યની એ છે કે જે હોલ ટિકિટ છે એના પર ફોટો અવશ્ય ચોંટાડવો. અને ફોટો પણ કયો કે તમે જ્યારે ફોર્મ ભર્યું હતું એ વખતે જે ફોટો લગાવ્યો હતો એ જ ફોટો આ હોલ ટિકિટની અંદર ચોંટાડીને જવો. આ સિવાય તમારી પાસે ઇલેક્શન કાર્ડ, આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ હોય, જે પણ તમારું આઈડી પ્રૂફ છે એ ગમે તે એક તમારી પાસે અસલ, ઝેરોક્સ નહીં પણ અસલ લઈને તમારી જવું. પછી વાત થઈ છે કે પ્રશ્નપત્રની. તો જે લેખિત કસોટી છે એમાં દરેક મુખ્ય પ્રશ્ન નવા પાનાથી લખવાનો રહેશે. મુખ્ય પ્રશ્ન એટલે કે પ્રશ્ન નંબર 1 એમાં પેટા આવશે, પ્રશ્ન નંબર 2 એમાં પણ 2 લખવાના હોય છે, પ્રશ્ન નંબર 3, 4, 5. તો જે મુખ્ય પ્રશ્ન હોય છે નવા પેજ ઉપર લખવો. બીજી ખૂબ જ અગત્યની વાત, ઘણા તાલીમાર્થીઓને કદાચ ખબર નહીં હોય, પણ આની અંદર તો સરસ એવી રીતે લખેલી છે સૂચનાઓ. જો તમે વાંચી હશે તો તમને ખ્યાલ હશે. પેપર 1 ની અંદર ફક્ત 24 પેજની જ પુરવણી આપવામાં આવશે અને પેપર 2 ની અંદર ફક્ત 40 પેજની જ પુરવણી આપવામાં આવશે. કોઈ વધારાની પુરવણી આપવામાં આવશે નહીં. આ જે પેજ છે એમાં જ તમારે લખવાનું છે અને આખું પેપર પૂરું કરવાનું છે. આમાં એવી પણ સૂચના લખી છે કે જો વધારાની પુરવણી કે પેજ જોડેલ હશે તો તેનું ગુણાંકન કરવામાં આવશે નહીં. તો પહેલેથી જ તમને પુરવણી મુખ્ય આપેલી છે, 24 કે 40 પેજની, એની અંદર જ બધું લખાણ લખવાનું રહેશે. પહેલાથી જ આયોજનપૂર્વક સમય મર્યાદાની અંદર જ લખાણ લખવાનું રહેશે. બીજી એક અગત્યની એ છે કે હોલ ટિકિટ જે છે એની પર બ્લોક સુપરવાઇઝરની સહી નહીં કરી હોય તો તે પરીક્ષામાં ગેરહાજર ગણવામાં આવશે. તો આ પણ ધ્યાન રાખવાનું. ફોટો લગાવવાનો છે કે જે ફોર્મમાં લગાવે તો એ, અને બ્લોક સુપરવાઇઝરની સહી પણ કરવાની રહેશે. બીજી છે કે ડિજિટલ સ્માર્ટ ઘડિયાળ, હેડફોન, કેલ્ક્યુલેટર, બ્લૂટૂથ વગેરે જેવું જોડે લઈ જવાનું રહેશે નહીં. આ સિવાય ઘણી પરીક્ષાઓમાં, જીપીએસસી છે, નેટ છે, જીસેટ છે, પરીક્ષાઓમાં હાથમાં કંઈ પહેરેલું હોય, બહેનો છે, ભાઈઓ છે, દોરો પહેરેલો હોય, કંઈ પણ પહેરેલું હોય તો એ માન્ય ગણતા હોતા નથી. તો સારી વાત એ છે કે તમે પહેલેથી જ કાઢીને જ, કંઈ ગળામાં હોય, હાથમાં હોય તો એ કાઢીને જ તમે જશો તો સારું રહેશે. કે એ વખતે કોઈ ત્યાં કોઈ તમને એના જે મુખ્ય અધિકારી હોય એની જોડે કોઈ વાતચીત કરવાનો કે ચર્ચા કરવાનો સમય હશે નહીં અને તમને રોકશે નહીં. તો બને ત્યાં સુધી એવું કંઈ પણ વસ્તુ લઈ જવી નહીં. બીજી એ વાત છે કે દરેક બોટલ, પાણીની બોટલ તમે જે લઈ જાઓ છો એ પારદર્શક હોવી જોઈએ. હવે નેટ એક્ઝામ હોય છે એમાં પણ એવું હોય છે કે જે પારદર્શક બોટલ હોય એમાં જ પાણી લઈ જવાનું, કે સ્ટીલની બોટલ કે બીજી કોઈ બોટલ કે જે આરપાર દેખાતું ન હોય એવી બોટલ લઈ જવી નહીં. પછી
જો તમે નિયમાનુસાર એટલે 10:30નું પેપર છે તો તમે જો એના સમય પછી જો પહોંચશો તો પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહીં. એમાં તમે કોઈ પણ પ્રકારની લાગવગ કે કંઈ પણ પ્રકારનું તમે ત્યાં કોઈ ચલાવી શકશો નહીં. એટલે સમય મર્યાદા પહેલા જ પહોંચી જવું એ હિતાવહ છે. આ સિવાય ઉત્તરવયની ઓળખ કોઈ કરવા માટે કોઈ નિશાની છોડે, કોઈ એવું કંઈક ચિત્રામણ કરે કે જેથી ખબર પડે કે એની ઉત્તરવયી છે, તો એવું જો કરેલ હશે તો ગેરરીતિ ગણવામાં આવશે, તેનું પરિણામ અનામત રાખવામાં આવશે. આ સિવાય સૂચનાનું ઉલ્લંઘન કરીને પરીક્ષા કામમાં અડચણ ઊભી કરવી નહીં. પછી બીજી એક અગત્યની એક છે કે બારકોડ સ્ટીકર પર ખાકી સ્ટીકર અચૂક લગાડવાના રહેશે અને જે લગાડવાની જવાબદારી ઉમેદવારની હશે. આ સિવાય વર્ણનાત્મક પરીક્ષા હોવાથી તમે ચિત્રને આકૃતિ દોરવા માટે પેન્સિલ, રબર, ફૂટપટ્ટી વગેરે જેવા સાધનો તમે લઈ જઈ શકો છો અને અંદર રાખવા જરૂરી છે. બીજાને પૂછવું કે બીજા પાસે માંગવા એ સારી વસ્તુ નથી. બાકી ઘણી બધી પરીક્ષાની જે સૂચના છે પરીક્ષા આપતી વખતની એ ઘણી બધી સૂચનાઓ લખેલી છે, તો તમે એ વાંચીને યોગ્ય રીતે તમે જાઓ તો સારી વસ્તુ છે. આ સિવાય ગણિત, ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, આંકડાશાસ્ત્ર અને કોમર્સ વિષયના ઉમેદવારો સાદા કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી શકે છે અને સાયન્ટિફિક કેલ્ક્યુલેટરનો ઉપયોગ પર પ્રતિબંધ છે. તો આજે ગણિત અને ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, આંકડાશાસ્ત્ર અને કોમર્સ વાળા સાદું કેલ્ક્યુલેટર લઈ જઈ શકે છે, તો એ પણ ધ્યાનમાં રાખવું, સાયન્ટિફિક કેલ્ક્યુલેટર લઈ જવું નહીં. ઓકે, તો આ થઈ આપણે થોડી ઘણી સૂચનાઓ. બરાબર, હવે આપણે જોઈ લઈએ કે પેપરની અંદર કોઈ પણ પરીક્ષા ક્રેક કરવી હોય, કોઈ પણ પરીક્ષામાં તમે સારા એવા ગુણ મેળવવા હોય, કારણ કે હાલ સુધીમાં તમારી તૈયારી તો થઈ ગઈ છે, બધું વંચાઈ ગયું છે, રિવિઝન અત્યારે ચાલતું હશે કારણ કે એક જ દિવસ બાકી છે. તો કંઈ પણ પરીક્ષા ક્રેક કરવા માટે તમારે એનો જે પેટર્ન છે એ તમને ખાસ ધ્યાનમાં હોવું જોઈએ. એવું ના થાય કે જેવું પરીક્ષાનું પેપર હાથમાં આવે ત્યારે જ ખબર પડે કે કેટલા માર્ક્સના પ્રશ્નો પૂછાય છે, કેટલું લખવાનું છે. તો આ વસ્તુ પરીક્ષા આપતા એના પહેલા તમે એક વખત જોઈ લેશો તો તમને ખૂબ જ ફાયદો થશે. પરીક્ષા લખતી વખતે તમે સારું એવું લખાણ લખી શકશો. અમે બંને પેપરનું લખેલું છે. પેપર 1 તો એ ગુજરાતી સજ્જતાનું પેપર છે, 100 ગુણનું પેપર, 10:30 થી 1નો ટાઈમ, 2.5 કલાકનો ટાઈમ છે અને એમાં 24 પેજની જ પુરવણી આપવામાં આવશે. આ સિવાય નવો પ્રશ્ન જે હશે એ નવા પેજ ઉપર લખવાનો, પણ પેટા પ્રશ્ન એની જોડે જ લખવાના રહેશે, એ પણ સૂચનાની અંદર લખેલું છે. ગુજરાતી સજ્જતામાં પહેલો પ્રશ્ન છે નિબંધ. બરોબર, આમાં ફર્સ્ટ વાર છે કે 3માંથી 2 લખવામાં ઓપ્શન આપેલું છે કે 3 આપ્યા છે ને એમાંથી 2 લખવા. બંનેના 10-10 ગુણ એટલે 20 ગુણનું. હવે 200 શબ્દોમાં લખવો નિબંધ. હવે બધા જ મારા મિત્રો છે બીએડ કરીને આવ્યા છે. બરોબર, જ્યારે બીએડમાં તમે પરીક્ષા આપતા હતા તો પહેલો જ 8 માર્કનો ક્વેશ્ચન આવતો કે 400 શબ્દોમાં લખો. ખબર છે કે બધા જ. પછી બીજો આવતો 250 અને 150 શબ્દોમાં. તો બધાને ખબર જ છે કે ટાટમાં શીખવાડવાની કોઈ જરૂર જ નથી કે 200 શબ્દો એટલે કેટલા પેજ લખવા. તો 200 શબ્દો કે ધારો કે જે પુરવણી છે કે આ પુરવણી છે તમારી જોડે, તો 200 શબ્દો એટલે કે 1 પેજ લખવું. બરોબર, એના પછીનું જે પેજ આવે છે એનું લખવું અને 2 પેજ થઈ ગયા પછી તમે જો થોડુંક પણ વધારે હોય માહિતી તો 2.5 પેજ સુધી તમે જઈ શકો છો. એટલે કમસે કમ 200 શબ્દો એટલે 2 પેજ થી થોડીક ઉપર એટલે 2.5 પેજ સુધી તમે લખી શકો છો. પણ વધારે લખાણ લખવું એ હિતાવહ નથી, એ પણ સૂચનામાં લખેલું છે. તો વધારે લખાણ લખવાનું નથી, જેટલું માગ્યા મુજબ છે એ પ્રમાણે જ લખવાનું છે. કે આપણી પાસે 24 પેજ છે, કાં તો શરૂઆતમાં જ તમે એનું ડિવાઇડેશન કરી શકો છો કે મારું પેપર ક્વેશ્ચન 1 હું આટલામાં બતાવીશ, ક્વેશ્ચન 2 છે, ક્વેશ્ચન 3 છે, ક્વેશ્ચન 4 છે. બરોબર, વધારે પેજની જરૂરત પડશે ક્વેશ્ચન નંબર 1 અને ક્વેશ્ચન નંબર 3માં અને ક્વેશ્ચન નંબર 4માં થોડી, પણ ક્વેશ્ચન નંબર 5માં તો વ્યાકરણ છે એ માગ્યા મુજબ જવાબ આપવાનો છે.
એ જોઈએ આપણે. સેકન્ડ છે સંક્ષેપીકરણ, એ પણ 2 લખવાના, 10 10 એટલે કે 20 ગુણ. હવે સંક્ષેપીકરણમાં શું છે કે મેઇન છે શીર્ષક આપવું. તમે જે પણ જે સંક્ષેપીકરણનો ફકરો આપ્યો હશે એમાંથી મુખ્ય જે તારણ તમે નિષ્કર્ષ તારવશો એ તમારું શીર્ષક હશે. તો મુખ્ય જે છે એ શીર્ષક તમે આમાં આપશો અને જે ટૂંકાણમાં જે પણ ફકરો હશે કે એમાં વંથળ ભાગમાં આપણે સંક્ષેપીકરણ કરવાનું છે, એ પણ સૂચનામાં લખેલું છે. તો વંથળ ભાગમાં આપણે સંક્ષેપીકરણ કરીશું અને એનું શીર્ષક યોગ્ય આપીને એ નાનો ફકરો એનો લખીશું. બરોબર. તો વંથળ ભાગ છે તો આમાં કેટલા એક પેજ જોઈશે. 2 પ્રશ્નો માટે કેટલા રહેશે? 1 + 1 બરાબર 2 પેજ. થર્ડ ક્વેશ્ચન છે પત્ર લેખન, એમાં પણ 2 લખવાના, 10 + 10 એટલે કે 20 ગુણ. હવે 100 શબ્દોમાં, 100 શબ્દો એટલે એક તમારું આ પેજ, અને જો થોડું ઘણું પાછળ હોય કે પાછળ થોડું નાની 2-3 લીટી રહી જતી હોય અને નીચે લિખિતન હોય તો તમે 1.5 પેજ વધારેમાં વધારે આમાં વાપરી શકો છો. તો 100 શબ્દો છે એટલે આપણે એક પત્ર લેખન માટે આપણે 1.5 પેજ જેટલું આપણે આમાં લખાણ લખી શકીએ છીએ. એના પછી છે ચર્ચા પત્ર, આ પણ 2 લખવાના, 10 + 10 એટલે 20 ગુણ. 150 શબ્દોમાં આ લખવાના એટલે કે 1.5 પેજ. કારણ કે કમસે કમ 1.5 ની જગ્યાએ 2 પેજ તમે યુઝ કરી શકો છો. કારણ કે ચર્ચા પત્ર છે તો પહેલા આપણે તમે એની શું ચર્ચા છે એ લખશો, એનું પાછળ નો જે મુખ્ય મહત્વના જે આખો જે ચર્ચાવાળું જે પ્રશ્ન છે એ તમે લખશો. એટલે કમસે કમ આમાં 2 પેજ જોઈશે. તો એક ચર્ચા પત્ર લખવા માટે આપણે 2 પેજનો ઉપયોગ કરીશું, એટલે 2 + 2 એટલે 4 પેજનું. આમાં પણ 1.5 + 1.5 એવી રીતે આપણે જેટલા માંગ્યા છે એ પ્રમાણેનો યુઝ કરીશું. છેલ્લે છે વ્યાકરણ, એ પણ 20 માર્કનું. સૂચવ્યા મુજબ જવાબ લખો. તો વ્યાકરણની અંદર તમને ખબર છે કે અલગ અલગ 10 મુદ્દાઓ આપેલા છે. આની ચર્ચા મેં આગળ મારા વિડીયોમાં પણ કરેલી છે કે કયા કયા મુદ્દાઓનો સમાવેશ થાય છે. તો સૂચવ્યા મુજબ જ જવાબ આપવાનો છે અને નવો પ્રશ્ન નવા પેજ ઉપર ચાલુ કરવાનો. એના જે પેટા પ્રશ્નો છે તમે જોડે લખી શકો છો, કારણ કે આપણે પેજની ખૂબ જ અહીંયા કટોકટી છે. પેજ આપણે સાચવીને વાપરવાના છે અને યોગ્ય લખાણ લખવાનું છે. આ બધામાં કંઈ વધારે મૌલિક લખાણ લખવાનું નથી. પ્રોપરલી જે તમારું કન્ટેન્ટ છે એ જ પ્રમાણે તમારે લખવાનું રહેશે. હા, નિબંધમાં તમે જે થોડી તમારી મૌલિકતા છે પણ કન્ટેન્ટની બહારની નહીં. જે નિબંધ પૂછાયો છે એના બહારની લખવાની નથી. વ્યાકરણની અંદર સૂચવ્યા મુજબ, ધારો કે વ્યાકરણ પૂછાયું છે તેનો જે જવાબ છે એ જ લખવાનો છે. ધારો કે ક્વેશ્ચન 5 તમે ચાલુ કર્યો તો ક્વેશ્ચન 5 ની અંદર 1 સીધો એનો આન્સર, એમાં ક્યાંય પ્રશ્ન લખવાનો આવતો નથી. હા, હેડિંગ યોગ્ય મારવાનું રહેશે. આગળ મેં સૂચનામાં વાત કરી કે પેન્સિલનો તમે લઈ જઈ શકો છો. પેન્સિલ, રબર, ફૂટપટ્ટી તમે લઈ જઈ શકો છો. તો પેન્સિલ તમે કંઈક હાઇલાઇટ કરવી હોય તો તમે યુઝ કરી શકો છો. બ્લેક કોઈ પણ કલરની પેન તમે યુઝ કરી શકશો નહીં અને લઈ જવા દેશે પણ નહીં. એના પછી આવે છે પેપર 2, એ છે વિષય વસ્તુ અને વિષય પદ્ધતિ સજ્જતા. એ પણ છે 75 + 25. 75 શું છે? કન્ટેન્ટ એટલે કે વિષય વસ્તુ, અને 25 શું છે? વિષય પદ્ધતિ એટલે તમારી મેથડ. બંનેના 100 ગુણ થશે. 75 + 25 એટલે 100 ગુણ. એનો ટાઈમ છે 3 થી 6. હવે જુઓ, તમારે 1 વાગે પેપર 1 પૂરું થઈ જાય છે. એના પછી બ્રેક હશે. બ્રેકની અંદર મારી સલાહ માનો તો એકદમ હળવો નાસ્તો કરવાનો. હા, ખાવાનું જરૂર. ઘણા ખાવાનું સ્કીપ કરી દેતા હોય કે પાછળનું પેપર હોય એટલે ટેન્શન હોય, મને એમાં ખાય પણ નહીં. ના, ખાવાનું ખરું પણ એકદમ લાઇટ ખાવાનું, કે જેથી આ પેપરની અંદર લખાણ વધારે હશે તો તમને ઊંઘ ના આવે, આળસ ના આવે. એટલા માટે એકદમ લાઇટ નાસ્તો કરવાનો કે જેથી પેટમાં પણ સારું લાગે અને તમે લખાણ પણ લખી શકો. આ જે પેપરની અંદર તમને 40 પેજની પુરવણી મળશે. આમાં પણ એક્સ્ટ્રા કોઈ પુરવણી નહીં મળે અને એક્સ્ટ્રા પેજ પણ જોડવાના નહીં.
ક્વેશ્ચન 1 છે મુદ્દાસર જવાબ આપો. 7 પ્રશ્નો હશે, 5 માર્કના, ટોટલ 35 ગુણ. 150 થી 180 શબ્દોમાં લખવાનું. હવે આ વિષય વસ્તુનું પેપર છે, તો જે પ્રમાણે પ્રશ્ન હશે એ પ્રમાણે તમારે લખવાનું રહેશે. ક્વેશ્ચન 2 છે, હવે 150 થી 180 શબ્દો એટલે કે 200 શબ્દો સુધી આપણે વિચારીએ તો તમે એક પ્રશ્ન માટે તમે 2 પેજ ફાળવી શકો છો આગળ પાછળ થઈને. ક્વેશ્ચન 2 છે માગ્ય પ્રમાણે જવાબ આપો. 7 પ્રશ્નો ના 4 ગુણ એટલે ટોટલ 28 ગુણ. 100 થી 150 શબ્દોમાં આ લખો એટલે કે તમે 1.5 પેજ સુધી આમાં તમે લખી શકો છો. આમાં 180 છે એટલે તમે 2 થી 2.5 સુધી લખી શકો, બરોબર. 100 થી 150 એટલે 1.5 એટલે કે 2 પેજ સુધી એક જે પ્રશ્ન આવશે. આમાં પણ બધા ફરજિયાત ક્વેશ્ચન જે માગ્યા છે એ પ્રમાણે બધા ફરજિયાત જ લખવાના છે. આમાં કન્ટેન્ટ પણ હશે અને મેથડ પણ પ્રશ્નો હશે, બરોબર. કારણ કે 7 પ્રશ્નો છે ટોટલ, એટલે પરીક્ષકને કેવા પ્રશ્નો પૂછવા છે આ ઉપર આધારિત હશે. કારણ કે કન્ટેન્ટ અને મેથડ બંનેના થઈને 7 પ્રશ્નો થશે. બધા ફરજિયાત. સેકન્ડ ક્વેશ્ચનમાં પણ બધા ફરજિયાત. આમાં પણ નવો પ્રશ્ન નવા પેજથી ચાલુ કરવાનો. એના જે પેટા પ્રશ્નો છે એ તમે જોડે લખી શકો છો. જ્યારે પણ ક્વેશ્ચન 1 લખો અને તમે લખતા હોય કે ક્વેશ્ચન 1 એનું તમે સેકન્ડ લખી રહ્યા છો તો આટલું હેડિંગ ચોક્કસથી મારવું. ધારો કે એને પેન્સિલથી હાઇલાઇટ પણ કરવું. પેટા પ્રશ્નો ખાસ હાઇલાઇટ કરીને લખવા કે જેથી જ્યારે પેપર તપાસતા હોય ત્યારે અમને ખ્યાલ આવે કે ક્વેશ્ચન 1 માંથી કયા નંબરનો પ્રશ્ન લખેલો છે, બરોબર. આ પણ તમે ક્લિયર કરતા વખતે સારું એવું ધ્યાન રાખ્યું હશે એટલે તમને લખવામાં બહુ તકલીફ નહીં પડે. ક્વેશ્ચન 2 છે માગ્ય પ્રમાણે જવાબ આપો. આપણે જોયું કે 100 થી 150 2 પેજ લખવા બધા ફરજિયાત. ક્વેશ્ચન 3 1 કે 2 વાક્યમાં જવાબ આપો. ટોટલ 11 પ્રશ્નો પૂછાશે, 2 ગુણના એટલે કે 22 ગુણ, બરોબર. આમાં કોઈ શબ્દો નથી કે આટલા શબ્દોમાં લખવું, કારણ કે 1 કે 2 વાક્યમાં જ પ્રશ્નો હશે અને 2 જ ગુણ છે એટલા માટે આમાં પણ બધા ફરજિયાત ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 4 હેતુલક્ષી પ્રશ્ન. એમાં ખાલી જગ્યા, જોડકા, કરાકોટા વગેરે પૂછાશે. એના પણ 15 પ્રશ્નો, 1 ગુણ અને ટોટલ 15 ગુણ. તમે જોઈ શકો છો કે પેજીસ ધ્યાન રાખવાના છે, એના ગુણ, એના શબ્દો, એને કેટલા પેજમાં લખવું એ ખાસ ધ્યાન રાખવાનું, બરોબર. ટાઈમિંગ ધ્યાન રાખવાનું, કારણ કે 2.5 કલાકનું પેપર છે, પેલું 3 કલાકનું પેપર છે, પણ કન્ટેન્ટ અને મેથડ બંને છે. મેથડમાં પણ ઘણી વખતે લોંગ ક્વેશ્ચન હોય તો લખી જાઓ એવું નહીં, પણ જેટલું માંગ્યું છે એ મુજબ જ લખવું. પેજીસ ખાસ ધ્યાનમાં રાખવા. તો આટલી માહિતી તમે જો ધ્યાન રાખીને અને જે સૂચનાઓ છે યોગ્ય વાંચીને પરીક્ષા આપવા જશો તો કોઈ જ તમને તકલીફ પડશે નહીં અને જે તમારી અત્યાર સુધીની જે તૈયારી છે એ તમે સારી એવી સફળતા તરફ તમને લઈ જશે. એક સારી કહેવત છે કે જે માટી હોય છે, જો ચંપલને ચોંટીને આવે તો એ ઘરની બહાર જ રહે છે, પણ એ જ માટી જો માટલું થઈને ઘરમાં આવે તે પાણાની આપણી જે રસોડું હોય એની શોભા વધારતું હોય છે. તો તમારે કઈ માટી બનવું છે એ તમારે જાતે જ નક્કી કરવાનું છે. તો ખૂબ જ એક સરસ અવસર તમારી પાસે છે કે તમે હાયર સેકન્ડરી પ્રિલિમ પાસ થઈ ગયા છો અને મેઇન્સની એક્ઝામ આપવા જઈ રહ્યા છો, ત્યારે ખૂબ જ સારી રીતે તમે પેપર લખો અને ભગવાનની આશીર્વાદથી તમે પાસ થાઓ અને સારી એવી નોકરી પણ મેળવો એવી મારી પ્રભુને ઈચ્છા છે. તો ઓલ ધ બેસ્ટ. ખૂબ જ સરસ પેપર લખો, શાંતિથી લખો, મગજ અને તમારું જે ચિત્ત છે એકદમ અંદર પરોવીને યોગ્ય જવાબ આપો તો સારી એવી સફળતા મળશે અને સારા એવા માર્ક પણ આવશે. પેપરની 1માં તમે 70+ લાવો, પેપર 2માં પણ 75+ લાવશો તો સારી એવું તમે માર્કિંગ મેળવી શકશો, કારણ કે ટાટ ઉપર જ મેરિટની ગણતરી થવાની છે અને ટૂંક સમયમાં ભરતી પણ છે. તો યોગ્ય
માહિતી સાથે પરીક્ષા આપવા જાઓ કે જેથી તમે સારા એવા માર્ક્સ લાવી શકો. ઓકે, ફરીથી વન્સ અગેન ઓલ ધ બેસ્ટ. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.